અધવચ્ચે બાઇક બંધ પડી ગયું ને તે દોરીને જવું પડ્યું. ગુડ મોર્નિંગ મિત્રો, આટલું બધું કામ પડ્યું છે ને તોય સૌથી પહેલા હું કરીશ મારા બાઇકનું કામ. નવા બાઇક આવ્યા ને ત્યારથી મેં 350 ચલાવ્યું નથી, તો હવે મારી જોડે બોલતું નથી, બિચારું રીસાઈ ગયું છે. મનાવવાની મેં બહુ ટ્રાય કરી પણ પછી ખબર પડી કે અંદરથી સ્ટ્રેસમાં આવી ગયું તો તે હવે ડેમેજ થઈ ગયું છે. રીલ્સમાં છે ને જોયું હતું કે આપણે આમ બાઇક લઈને જતા હોય દોરીને તો કેટલાય બધા આવી જાય કે લાવો મેડમ હું લઈ દઉં, લાવો હું લઈ દઉં. પણ છે ને રિયલ લાઈફમાં જો કેટલા જણા સામેથી આવે છે જાય છે પણ એક જણો ઊભો નથી રહેતો કોઈ કે લાવો હું ધક્કો મારી દઉં એમ. હા મેં તો છક ગઈ. હવે આખું ડિવાઈડર ફરીને મને નથી જવું, ગેરેજ વાળા સામે જ છે, હું એને અહીંયા બોલાવી લઉં છું. ચેક કરાયા પછી ખબર પડી કે બીજો કઈ વાંધો નથી, ખાલી બેટરીનો વાંધો હતો, બેટરી બદલાવી લીધી. તમે લોકો કહેતા હોય ને તમે મોટી ડોટરને કેમ નથી લેતા, આ જો ઝાડવા પાછળ છુપાઈ ગઈ છે, એની વિડીયોમાં આવવું નથી ને એટલે. જો હવે તમે જ કહો આમાં હું કેમ લઉં મારી રીલમાં એને. મને કે બેસી જા મારી પાછળ, તો મેં કીધું ના ના આવું મારે વીમો નથી કઢાવેલો, મારે નથી બેસવું. તે મને મૂકીને વહી ગઈ. બોલો મૂકીને તો વહી ગઈ પણ અમારા ઘરનો ઢાળ મોટો છે ને એમાંય ભીનો હતો એટલે બેનને લાગી બીક એટલે બેન ઉભા રહી ગયા. બાઇક મૂકીને અમે સીધા જતા રહ્યા પેટ પૂજા કરવા. જમીને અમારે જવાનું હતું સીધું આ છોટા ડોનની શોપિંગ કરવા માટે. ત્યાં હરખમાં એને નો હરખું ખાધું નો મને કઈ ખાવા દીધું. ઘરે છે ને કોઈ દી જાતે કપડાં નથી પહેરતી, અહીંયા જો કેવી સરસ જાતે પહેરીને બહાર નીકળે, લાગે છે ને સ્કેર. નહીં તો 8 થી 10 પેર ટ્રાય કરી લીધી હશે પણ આમાં એને થાક ન લાગ્યો. શોપિંગ કરીને ઘરે જતા ને રસ્તામાં જેટલું બહુ પાણી ભરાઈ ગયું. આ સામે ટીડડા જો ઉડીને આવી, તમને લોકોને દેખાય જો કેટલા ટીડડા છે, સીધા કાચ ઉપર ભટકાય છે. આપણે 4 વ્હીલ છે એટલે તો વાંધો નથી આવતો પણ 2 વ્હીલ વાળાને કેવડો પ્રોબ્લેમ થતો હોય છે, બધા મોટા ઉપર આવતા હોય ને. ગુડ નાઇટ. નવા હોય તો ફોલો બોલો કરી દેજો. મળીએ આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં.